સાહેબ સરકારની મૂર્તિ? હા, એ બિચારા બહુ ફસાયા છે, એ જ મૂંઝવણમાં અટવાઈ ગયા છે. પણ ભગત, મને લાગે છે કે જો એ મૂંઝવણમાં જ હોય તો પછી સોના મોહરની થેલી એમણે પોતાની પાસે કેમ રાખી? ભગત, મને બહુ ચિંતા થાય છે. મને થાય છે કે જો સાહેબ સરકાર આખા માધવપુરને પોતાની બાજુ કરી લેશે તો? કરી લેશે તો નહીં, કરી લીધું છે. એ કઈ આમ તમારી જેમ બેહી રહે એમાંનો નથી. ધીમે ધીમે આખું ગામ એના ભજનો ગાતું થઈ જશે ને તમે લોકો આમ વાતો કરતા બેહી રહેશો. હું ક્યાં અહીંયા અટવાણો? જો અટાણે હું બહાર હોત ને તો. ભગત, જો સાચે જ આવું થયું તો? આખું માધવપુર એના પક્ષે થઈ ગયું તો? ભગત, તમે શું કરશો? તમે એકલા પડી જશો. તમે એકલા શું કરશો ભગત? તમે કોના હાટું લડશો? તમે તો લોકોના મનમાં ભક્તિ જીવતી રહે એના હાટું ક્રાંતિની મશાલ લઈને હાલો છો. પણ જો એ લોકોને જેમાં રસ નહીં રહે, તમારી લડાઈનો અર્થ જ શું? ભગત, તમારી મહેનત તો બહેરા સામે ભજન ગાવા જેવી થઈ જાય. ગંગા, ભજન તો મનનું ભોજન છે. એને કાન હારે કાંઈ લેવા દેવા નથી. ને હું આ લડાઈ કાંઈ માધવપુરના લોકો હાટું નથી લડતો. હું આ લડાઈ લડું છું ધર્મ માટે, સત્ય માટે ને સનાતન માટે. પણ આ ધર્મ અને સત્યની લડાઈમાં તમારી પાસે કોઈ ઊભું જ નહીં હોય તો તમે એકલા પડી જશો ભગત. ગંગા, આ લડાઈ હું ધર્મ હાટું લડું છું તો ધર્મ તો હારે હોય જ ને બીજું કોઈ હોય કે ન હોય. મને તો વિશ્વાસ છે કે મારા ભાઈબંધ છે ને એ છેક લગી મારી હારે હશે જ. જે ભાઈબંધની તમે વાયતું કરો છો એ અટાણ લગી દેખાયા કા નહીં? એ નહીં દેખાય અને હારે ઊભા પણ નહીં રહે. મને વિશ્વાસ છે, કારણ કે જે પોતાનો હાથ નથી પકડતું ને હરિપણીનો હાથ નથી પકડતા. હાથની રેખાઓ પર ભરોસો રાખનારા ને હાથની હિંમત પણ ભરોસો રાખનારા, એ બેમાં જેટલો ફરક હોય ને એટલો ફરક છે આપણા બે વચ્ચે. હરિએ આ હાથ હલાવા આટું આપ્યા છે તો સમય આવે એનો ઉપયોગ પણ કરવો પડે ને. હાથ અને પગનો ઉપયોગ અહીંયાથી બહાર જવા માટે કરશું તો હરિ આપણી હારે ઉભો રહેશે ને જરૂર આવે મદદ પણ કરશે. આ શું કરી રહ્યા છો તમે? હા, અચાનક તમને શું થયું? આવે છે મને. તું આ હરી ઉપર ન છોડી દેવાય. અમુક હાથ નહીં કરવા દેવું પડે. તમે સમજતા કેમ નથી? ભગત, હવે તો આ જ હથિયાર છે જેમાં ઇન્સાનો ભાર છે પણ હરિનો આધાર પણ છે. ગોરા, મારી આ લાકડી તીક્ષ્ણ થઈ ગઈ છે. મને લાગે છે એનો ઉપયોગ કરવાનો સમય હવે આવી ગયો. બા, ખમો. બા, હરિનો મારક કોઈ દી કોઈને નુકસાન પહોંચાડવાનો ન હોય. તમે આ લાકડીને હથિયાર ન બનાવો. હવે આ જ મારક છે. તમારી પાંદડાની રીતથી તો હજી સુધી કાંઈ ઉકળ્યું નથી. તો શું થયું બા? આપણી પાસે માર્ગ ઓછા થોડા છે? આ પાંદડાના માર્ગથી કાંઈ ન થયું તો આપણે બીજો માર્ગ અપનાવીશું. પણ અહિંસાના માર્ગથી જ લોકોના મનમાં હરીને જીવતા રાખશું. તમે એક રીત અપનાવી લીધી ગોરાબા, પણ તમારી રીત સફળ ન થઈ. હવે મારો વારો. હવે તમે જુઓ કે મારી રીત કેવી કામ કરે છે અને મારી રીતથી હું તમને કેવા કારાવાસમાંથી બહાર કાઢું છું. કઈ રીત છે તમારી ને શું કરવાના છો તમે? ગંગાબેન, તમે જ જાઓ અહીં. ગંગા, તમે ચિંતા ન કરો, હું આયા હંધોય સંભાળી લઈશ. જાઓ. જુઓ રોશનભા,
મારી વાત તમે બા અહીં આવો ને, જરીક પાણી દો ને, બહુ તરસ લાગી છે. હા, એને હું કામ બોલાવો છો ને? તમે શું કરવાના છો? લે પી લે. આભાર બા. ભા, આ ખોટું છે. અરે પાપ છે આ. ભા, હા શું કરો છો તમે? ભા, ભા હું તમને પૂછું છું, આ શું કરો છો? હા તમે શું કરો છો ભા? ભા, તમે નિરર્થક પ્રયત્ન કરી રહ્યા છો. આમ કોઈ દી તાળું તૂટે જ નહીં. અરે ભા, તમારો વિચાર જ ખોટો છે. જોયું ભગત, વિચાર સાચો હોય તો એટલે જ પરિણામ પણ સાચું આવ્યું. પ્રયત્ન હોવો જોઈએ તો જ પરિણામ મળે છે. હાલ ગોરા, તારા પગ કાં અટક્યા? હાલ ગોરા, ઝટકર, જલ્દી નીકળ, ભાગ અહીંથી. જલ્દી નીકળ, ઊભો છે હું. જલ્દી ભાગ. જો ફરીથી પકડાઈ ગયા ને તો આપણી બધી મહેનત પાણીમાં જશે. હાલ ઝટકર, ભાગ અહીંથી. પછી પછી હું ભા? અહીંથી ભાગીને ક્યાં જાઉં? ઘરે? ગોરા, એ બધું બહાર નીકળીને નક્કી કરશું. અટાણે ભાગ. તો પછી આપણે જે કંઈ પણ કર્યું એનું હું? અટાણ લાગી હરિના નામનો પ્રચાર કર્યો એનું હું? એ અંધુ તો જુઠ્ઠાણામાં ખપી જાય ને. બા, મારે જો ભાગવું હોત ને તો આયા હું આવ્યો જ ન હોત. હું તો હરિના નામની માળાએ બંધાઈ ગયો છું. ને મારે જો આવી રીતના અંત લાવો હોત તો મેં હરિનું કામ શરૂ જ ન કર્યું હોત. આ અંત નથી, શરૂઆત છે હરિના નામની ક્રાંતિની. અને ક્રાંતિ ન કહેવાય ભા. ભાગવું ને એ તો પાપ છે. અંધાઈ લોકો નિરાશ થાય, ગામના લોકો દુઃખી થાય ને તુલસી દુઃખી થાય. અંધાઈ લોકો મારા ઉપર આશા લગાવીને બેઠા છે ને હું આવું પાપ કરું? કોણે કીધું આ પાપ છે? તમે હરિની યાત્રા છોડતા નથી, તમે એ યાત્રામાં આવતા અવરોધોને હટાવો છો. ભગત, ભાગવું એ પાપ નથી, પણ પોતાના કાર્યથી ભાગવું એ પાપ છે. ને હું તો ભાગીને પણ તમને હરિના કામ કરવાનું જ કહું છું ને. કામની હારે એની રીત પણ અગત્યની છે. જે લોકો મને ઓળખે છે ને એ લોકોને મારી રીત ખબર છે. એ લોકોને હું જવાબ આપીશ ને શુરાને હું કયા મોઢે મળીશ? વાહ ભગત વાહ, જે દીવો દજાડે છે એ જ દીવાની ચિંતા છે તમને? અરે શુરો પોતે જ મેદાન છોડવાની વાત કરી રહ્યો છે. એ તમને છેતરપિંડી કરી રહ્યો છે. એને શું કહીશ એ વિચારો છો? ના ભા, શુરાએ હજી લગી મારી હારે છેતરપિંડી નથી કરી. એના મનમાં તો વાત છે ને. વાતને વર્તનમાં ઉતરતા વાર નથી લાગતી. આજે નહીં તો કાલે એનું મન તો ફરવાનું જ છે. એની હું ખાતરી કે એ છેતરપિંડી કરશે જ? એની હું ખાતરી કે એ છેતરપિંડી નહીં કરે. ભાઈ, એ તો મને નથી ખબર, પણ આ જગમાં જે કંઈ પણ થાય છે ને એ હંધુય હરિની ઈચ્છા મુજબનું જ થાય છે. ને જો છેતરપિંડી થવાકાળ હશે ને તો એ થઈને જ રહેશે.
પણ હું મારું કામ નહીં મૂકું. તો હું ક્યાં કહું છું કે તું તારું કામ મૂકી દે? હું તો કહું છું કે તું તો તારું કામ કર, અને એટલે જ હું તમને અહીંથી ભાગવાનું કહું છું. ભગત, વેળા વહી રહી છે, મારી વાત માન. ભાગવા સિવાય કોઈ છૂટકો જ નથી.